સવિતાબેન ઓફ થઈ ગયો ને એની હાડી છે મારા ભાઈને લગ્નમાં પહેરવું છતારી વાળી બ્લાઉઝમાં થીકડું મારેલું છે પણ એ તો હું કરાવી નાખીશ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હા, સવાર સવારમાં શું લઈને બેસી ગયા? કાઈ નહીં, અમારે શું હોય ડોહીમાંની પોટલીઓ. મમ્મી, મારે કોલેજ જવાનું છે તો મોડું થાય છે, હું નીકળું છું. નાસ્તો કર્યો કે નહીં? હા મમ્મી, હા નાસ્તો કરી લીધો છે. પણ મમ્મી, એક વાત કેવી છે મારે તમને. મને હું સવાલ પૂછું એનો જવાબ આપશો? હા મમ્મી, વાતમાં એવું છે કે હા તમારા શેઠ છે ને ગિરીશભાઈ, હા જ્યાં તમે વર્ષોથી નોકરી કરો છો, અને આમ પણ તમે જ કહેતા હતા ને કે એમના પત્નીનું અવસાન થયું, એને આશરે 20 થી 22 વર્ષ જેવું થયું. મમ્મી, એમની પાસે તો ઘણી બધી મિલકત છે ને, અને એમની પાસે આગળ પાછળ આ મિલકતને વાપરવા વાળું બીજું કોઈ નથી. એટલે મને લાગી રહ્યું છે કે આ મિલકત છે, ફેક્ટરી છે, એનો વારસદાર કોને બનાવશે? મતલબ કે આ બધું કોને આપશે શેઠ? આકાશ, આ તારી વાત ઉપરથી મને એવું લાગે છે કે તારા મનમાં લાલચ જાગી છે. જો ગિરીશ શેઠ માટે તું જે વિચારી રહ્યો છે ને એ ખોટું છે. ના મમ્મી ના, મારા મનમાં શું કામ ને લાલચ જાગે? આ તો મને થયું કે શેઠ હવે બીજા કોને આ બધું આપવાના, મતલબ કે કોઈ છે તો નહીં. અને તમે વર્ષોથી એમની સેવા કરી છે, એમનું ઘર સંભાળ્યું છે, તો પછી ઓબ્વિયસલી કદાચ આની મોટી મિલકત પણ તમને તો આપી જ શકે ને. મારા મનમાં એમની મિલકત પ્રત્યે કોઈ લાલચ નથી, અને આપણને આ વિચારવાનો કોઈ અધિકાર પણ નથી. આપણે તો એના ઘરમાં કામવાળા બનીને કામ કરીએ છીએ. આપણું કામ કરીએ ને એટલું વળતર ગિરીશ શેઠ આપણને આપી દેશે. એટલે આ બધું વિચારવાનું તું રહેવા દે. એ બધું વિચારવાનું ગિરીશ શેઠનું કામ છે. મમ્મી જસ્ટ કૂલ ડાઉન, હું તો ખાલી પૂછી રહ્યો છું તમને. પણ આપણને પૂછવાનો હક જ નથી ને બેટા. આ વિચારવાનો તારો વિષય નથી, તો શું કામ તું વિચારી રહ્યો છે? સોરી મમ્મી, ભૂલ થઈ ગઈ. આ તો ખાલી જાણતો હતો કે આ કદાચ શેઠે તમને વાત કરી હોય તો એમ, બાકી બીજું કઈ નથી. તને નથી લાગતું કે આજે તને જે વિચાર આવ્યો એકદમ ખરાબ અને ખોટો વિચાર છે? કારણ કે તું તો નથી ગિરીશ શેઠનો પૌત્ર કે પુત્ર, કે તારે કોઈ બ્લડ રિલેશન પણ નથી. તો પછી એની સંપત્તિ ઉપર તારો હક કેવી રીતે લાગે? તારો અધિકાર કેવી રીતે લાગે? કે નથી ગિરીશભાઈ મારા ભાઈ, કે નથી મારા પપ્પા, તો એ મને શું કામ બધું આપે? હા, એટલે આ વગર કામના વિચાર કરવાનું રહેવા દે છે. ઠીક છે મમ્મી, હું મોડું થઈ રહ્યું છે, નીકળું. જય શ્રી કૃષ્ણ. બીજી વખત આવી કોઈ વાત નહીં કરતો. સોરી બાબા, હવે જાવ ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જજો. હા મમ્મી. તને ખબર છે તારી અંદર મને સૌથી વધારે શું ગમે છે? શું ગમે છે? તારી આ સ્ટાઇલ, તારી અદા. તું કોલેજમાં આવ્યા પછી પણ હજી એકદમ સીધી સાદી અને સરળ છે. તો પછી એવું કોણે કહ્યું કે કોલેજમાં આવીએ એટલે પોતાની સંસ્કૃતિ ભૂલી જવાની? હા, એ વાત પણ સાચી છે. બેસવું છે? એસી તો ગયા, હવે વાતની શરૂઆત કરીએ. હા, પણ એની પહેલા મને એ કહે કે મેં જે તારા મમ્મીને પૂછવાનું કહ્યું હતું એ તે પૂછ્યું કે નહીં? મારા મમ્મીને પૂછવાનું? શું તું શેની વાત કરે છે? બસ ને, એટલી વારમાં ભૂલી પણ ગયો. કઈ વાત? કઈ? અરે ભૂલી પણ ગયો. કાલે મેં તને કહ્યું હતું તારા મમ્મીને પૂછવાનું. અરે યાર, શું પૂછવાનું છે મમ્મીને? મમ્મીના શેઠ છે, એમની પ્રોપર્ટી વિશે તને પૂછવા માટે કહ્યું હતું. હા યાર, યાદ આવી ગયું. જો મેં ગઈકાલે જ મારા મમ્મીને પૂછ્યું હતું કે હા, કે મમ્મીના શેઠ છે
એમના મૃત્યુ પછી એમની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીનું શું કરવાનું છે? આમ પણ શેઠને કોઈ બીજો વારસદાર તો છે નહીં, તો પછી આ જે પ્રોપર્ટી છે એ શેઠ કોના નામે કરવાના છે? હા તો મમ્મીએ કહ્યું શું કહેતા હતા મમ્મી? લાવ ખોટું બોલીને આજે કેતકીને બાળું એના મનમાં બળતરા કરાવું. બોલ લે, શું વિચારે છે? શું કહ્યું મમ્મીએ? કોને નામે કરવાના છે? અરે કોના નામે થાય બીજા? હા, બીજા શેઠને કોઈ વારિસ તો છે નહીં. મારા મમ્મી એમના ઘરના કામકાજ કરે છે, તો પછી શેઠ મમ્મીને જ ઓળખે છે ને, એટલે બધી જ પ્રોપર્ટી શેઠ ડાયરેક્ટલી મારા જ નામે કરવાના છે. અને હા કેતકી, હા શેઠની કરોડોની સંપત્તિનો હું એકમાત્ર વારિસ થઈ જઈશ. બધું જ મને મળશે. અને શેઠની ફેક્ટરી તો ખરી જ. તું વિચાર કર ને, જે જગ્યાએ મારા મમ્મી એક સામાન્ય એવી કામવાળાની નોકરી કરતા હતા ને, એ જ જગ્યાએ મારા મમ્મી બીજા કામવાળાને રાખીને ઓર્ડર પણ કરી શકશે. આટલું જ નહીં, આ સિવાય શેઠના 2 ફાર્મ હાઉસ, એમની ગાડી, 4 વ્હીલ, આ બધું જ મને મળશે. અને હા, મારે તો હવે કોઈ મહેનત કરવાની રહેતી જ નથી. બસ બેઠા બેઠા આરામવાળી જિંદગી જીવવાની છે. આપણી તો લાઈફ સેટ છે બોસ. શું થયું? તું શું વિચાર કરે છે? કંઈ જ નહીં. ચાલ તો જવું છે હવે? હા. આમ પણ મૂવી જોવા જઈએ, કારણ કે પછી તો આપણી પાસે પૈસા જ પૈસા હશે. ઘરનું જ મલ્ટીપ્લેક્સ હશે ને. ચાલ પછી જઈશું ને. હમણાં મને કામ યાદ આવી ગયું છે. મારી ફ્રેન્ડને મળવા જવાનું છે. આપણે પછી મળીએ. હા, મળીએ પછી. હા. મૂકી જવું કે નહીં? અરે બેટા, આવી ગઈ તું? હા પપ્પા, આવી ગઈ. અને સાથે સાથે એક ખરાબ સમાચાર પણ લાવી છું. ખરાબ સમાચાર? શું છે? આજે આકાશને મેં પૂછ્યું હતું કે એના મમ્મીને પૂછી જોવે કે એમને જ્યાં નોકરી કરે છે ને એ શેઠ એમના મૃત્યુ પછી એમની જે પ્રોપર્ટી છે એનું શું કરવાના છે? કોઈને દાન દક્ષિણામાં દેવાના છે કે કોઈના નામે કરવાના છે? તો શું કીધું આકાશે? પપ્પા, આકાશે કહ્યું કે ગિરીશ શેઠ એમના મૃત્યુ પછી એમની જે પ્રોપર્ટી છે ને એ બધી જ પ્રોપર્ટી રાધાબેન અને આકાશના નામે કરવાના છે. પપ્પા, ગિરીશભાઈ તમારા સગા ભાઈ છે અને પોતાના ભાઈને મૂકીને કોઈ પારકાના નામે પ્રોપર્ટી કરવાની? અરે આ બધી જ પ્રોપર્ટી રાધાબેન અને આકાશના નામે થઈ જશે. પપ્પા, જો આમને આમ ચાલતું રહ્યું ને તો તમારે તો રસ્તા પર ભીખ માંગવાનો વારો આવશે. હાથ પર હાથ ધરીને હજુ બેઠા રહ્યો. આ સમય દૂર નથી. પપ્પા, તમારા સગા ભાઈ તમારા નામે પ્રોપર્ટી ન કરીને એક કામવાળીને નામે કરવાના છે. શું આ બધું યોગ્ય લાગે છે તમને? નહીં બેટા, તું ચિંતા નહીં કર. આ મોટા ભાઈની પ્રોપર્ટી ફક્ત મારા નામે જ થશે. પણ પપ્પા, આ મોટા પપ્પા ના માન્યા તો શું કરશો? તું ચિંતા ના કર બેટા. આ મોટા ભાઈની પ્રોપર્ટી ઉપર ફક્ત મારો હક છે. જો એ સીધી રીતે નહીં માને ને તો જબરજસ્તીથી પડાવતા મને સારી રીતે આવડે છે.
કાનજી, તું મારા ઘરમાં શું કામ આવ્યો છે? મેં તને ના પાડી હતી ને કે મારા ઘરમાં તું પગ નહીં મૂકતો. મોટા ભાઈ, હું પૂછવા આવ્યો છું કે આ તમારા મૃત્યુ પછી આ તમારી મિલકત કોના નામે કરવાના છો? પેલી કામવાળીના નામે કરવાના છો ને? બસ કાનજી, આ તમામ મિલકત અને પ્રોપર્ટી મારી છે, અને મારી મિલકત મારે કોને આપવી અને કોને નહીં એ તારે મને પૂછવાની જરૂર નથી. અને તને એ તો ખબર હશે, તારો મારી મિલકત ઉપર કોઈ હક નથી, છતાં 25% હિસ્સો તને મેં આપીને જુદો કર્યો છે. એટલે રહી વાત હવે મારી મિલકત નહીં, એના માટે તારે અહીંયા આવવાની અને દખલ ગીરવાની જરૂર નથી. અને બીજી વાત સાંભળી લે, મિલકત માટે ફરીવાર મારા ઘરમાં પગ નહીં મૂકતો. મોટા ભાઈ, હું તમારો સગો ભાઈ છું અને એ નાતે આ તમારી મિલકતમાં મારો હક લાગે. માટે જ્યારે આ વિલ બનાવવા બેસો ને ત્યારે વિલ મારા નામનું બનાવજો, નહીતર જબરદસ્તી કરતા મને આવડે છે. બસ કાનજી, આ બધી ધાક ધમકી તું બીજાને આપજે, મને નહીં. અને બીજી વાત સાંભળી લે, આજ પછી મારી મિલકતની આસપાસ પણ ફરકતો નહીં. સાંભળી લેજે મારા આ શબ્દો. તો પછી મોટા ભાઈ, તમે પણ કાન ખોલીને સાંભળી લો. આજથી તમારા અને મારા વચ્ચે આ મિલકતનો જંગ શરૂ થાય છે. જોઈએ હવે કોણ જીતે છે. હા તો જા, તારાથી થાય એ કરી લેજે. નથી બીતો હું તારાથી. આવી ગયો મારી મિલકત લેવા. સીતારામ સાહેબ. સીતારામ. દાદા, બેન તો આવી ગઈ, સારું કર્યું. અને આમ પણ મારે ઓફિસનું કામ છે, એટલે હું જાઉં છું ને, તું ઘર સંભાળી લેજે. શેઠ, તમારે થોડો સમય હોય તો વાત કરવી હતી મારે. વાત કરવી છે? હા બોલ ને બેન, શું વાત કરવી છે? તમારો ભાઈ. મારો ભાઈ? હા તો શું છે આનું? એ કાલે મારા ઘરે આવ્યો હતો અને મને ધમકી આપીને ગયો છે. શું? હા, કાનજીભાઈ મને ધમકી આપીને ગયા છે કે તું ગિરીશ શેઠનું કામ છોડી દેજે. જો તું એના ઘરે કામ કરવા ગઈ છે ને તો પછી જોયા જેવી થશે. શેઠ એ જ કહેવા આવી હતી કે મને કાનજીભાઈની બીક લાગે છે. અને તમને તો ખબર જ છે કે હું અને મારો દીકરો બંને એકલા રહીએ છીએ. મારી આગળ પાછળ મારા દીકરા સિવાય બીજું કોઈ નથી. કાનજીભાઈ મારા દીકરાને કંઈક કરી નાખશે ને તો હું નહીં જીવી શકું મારા દીકરા વગર. એટલે મારે તમારા ઘરે કામ નથી કરવું. તમારા બે ભાઈઓની દુશ્મનીમાં મારા નિર્દોષ દીકરાનો જીવ લેવાઈ જશે. એણે કીધું છે કે જો તું ગિરીશ શેઠના ઘરનું કામ કરીશ ને તો હું તને બરબાદ કરી દઈશ અને તારા દીકરાને જીવતો નહીં મૂકું. બીક લાગે છે. મને માફ કરજો, પણ આજે તમારા ઘરનો કામનો મારો છેલ્લો દિવસ છે. સાલા નાલાયક, એ મારા ભાઈને એટલી બધી હિંમત કે તારા ઘરે આવીને ધમકી આપી ગયો કે તું મારા ઘરની નોકરી નહીં કરતી. નહીં છોડું સાલાને. પણ રાધાબેન, તારે આ ઘર છોડવાની જરૂર નથી, કારણ કે મારી પત્નીનું મૃત્યુ થયું ને એ પછી તે મારા ઘરને સંભાળ્યું છે. અને તને તો ખબર છે બેન, મેં તને મારી બેન માની છે, એટલે તારે કાંજીની ધમકીથી નથી ડરવાનું. તારે મારા ઘરની નોકરી છોડીને ક્યાંય નથી જવાનું. જુઓ શેઠ, મને પણ ખબર છે કે તમે આ ઘરમાં મને એક બેનનો દરજ્જો આપ્યો છે. ક્યારેય કામવાળી ગણી જ નથી. કાનજીભાઈના સ્વભાવને હું બહુ સારી રીતે ઓળખું છું. એ જે બોલે છે ને એ કરે છે. મારા દીકરાનો જીવ મને ભાઈ કરતા વધારે વાલો છે. એટલે મારા ભાઈ મને માફ કરી દેજો, પણ મારાથી તમારા ઘરનું કામ નહીં થાય. પણ મારી બેન, બસ હું તમને બસ આજ જણાવવા માટે આવી હતી. અને મારે આ મહિનાનો પગાર નથી જોતો. મેં રજાઓ પાડી છે તો તમે પગાર કાપી લ્યો. મને માફ કરજો બેન. નાલાયક કાનજી,
અંકલ શું છે આ બધું? આ ભાઈ પાડી રાખીને રસ્તો રોકીને કેમ ઊભા છો? આ પાઇપથી તારા કર્મના ચોપડે તારા મોતના લીટા કરવા આવ્યો છું. આજે તો તને મારી નાખી છોકરા. તો તમને શું લાગે છે? હા, મેં કઈ હાથમાં બંગડીઓ નથી પહેરી અને પણ તમારી વાતનો જવાબ આપતા આવડે છે. વાહ છોકરા વાહ, એટલો બધો પાવર છે તને તારી જવાની ઉપર? તો ચાલ થઈ જા, માટીને કર મુકાબલો. જે તું આટલી હદ સુધી જઈશ આવી તમે કલ્પના નથી કરી. કાંજી, તને ભાઈ સમજીને આજ સુધી મેં તને જાતો કર્યો, આજ સુધી મેં તને સહન કર્યો, પણ તું આટલી હદ સુધી જાય છે. પણ નહીં, હવે હું તને સહન નહીં કરું. તારા વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન કરીશ અને તને જેલ ભેગો કરીશ. જોયા કર તું હવે. ચાલ બેટા, ધીમે. શાંત બેસ. અરે આકાશ, શું થયું આકાશને સેટ? બેટા આટલું બધું લોહી શું થયું છે તને? કઈક તો બોલ. રાધા, આ મારો ભાઈ કાનજી છે ને, એને આકાશ પર હુમલો કર્યો છે. પણ શું કામ? સેઠ, જો તમારા ભાઈને ન પોસાતું હોય ને તો અમે આ શહેર છોડીને દૂર જતા રહીએ. નથી રહેવું અમારે અહીંયા. અરે મારો આધાર, મારો દીકરો એક જ છે. જો એને કઈ થઈ જશે ને તો હું એના વગર નહીં જીવી શકું. પણ રાધા, હવે તમે લોકો ગભરાશો નહીં. આ મારો ભાઈ કાનજી છે ને, એના વિરુદ્ધ મેં પોલીસ ફરિયાદ કરાવી દીધી છે. એને હું જેલમાં પુરાવી દઈશ. શેઠ, અંદરોની દુશ્મની તો તમારે છે ને. એમાં મારા દીકરાનો ભોગ લેવાઈ જતો હું મારા દીકરા વગર શું કરત? બેન, હું એટલા માટે જ કહું છું, કારણ કે તમારે મારા દીકરા અહીંયા નથી રહેવાનું. મારા ઘરે મારી સાથે રહેવાનું છે, મારા ઘરમાં. અને મારા ઘરમાં હું તમને અલગ રૂમ આપી દઈશ. અને બેન, મેં તને બેન માની છે, તો એક ભાઈ તરીકે મારી પણ ફરજ બને છે ને તારી અને તારા દીકરાની રક્ષા કરવાની. એટલે હવે કાંઈ બોલવાનું નથી. તમારા બંને મા દીકરાએ મારા ઘરે રહેવા આવવાનું છે. પણ તમારી ઘરે આવવાથી આ વાત ઉલટાની વધારે બગડી જશે. સાચી વાત છે. જો ગિરીશ શેઠ, અમારા હિસાબે તમારા ઘરમાં ઝઘડો થાય એવું કઈ નથી કરવું. અમને અમારા હાલ ઉપર છોડી દો. હું મારા દીકરાને લઈને અહીંયાથી બહુ દૂર જતી રહી. તમે લોકો મારી પર વિશ્વાસ રાખો. કાનજી હવે મારા ઘરે નહીં આવે, કારણ કે મેં પોલીસ ફરિયાદ કરીને એને પકડાવી દીધો છે. એટલે તમે એ ટેન્શન છોડો. ચાલો, આને હોસ્પિટલ લઈ જવું પડશે અને બીજી કોઈ વાત નથી કરવાની. મારા ઘરે રહેવાનું છે, આ વાત ફાઇનલ. બસ બેન, મને તને મારા સમ છે. ચાલો ઉભા થાવ. તમે એક કામ કરો, આને હોસ્પિટલ લઈ જાઓ. હા, હું સામાન પેક કરું. ઓકે. હા, ચાલ ભાઈ. આકાશ, ચાલો ઉભા થાવ. અને રાધા, તું તારો સામાન પેક કરી રાખ બધો. ચાલ, બસ બસ, કાંઈ નહીં. ચાલો. મારા દીકરાની રક્ષા કરજે.